क्या करता बॉस, आना ही पड़ा, पब्लिक की डिमांड थी। જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. આરસી ગામી યુટ્યુબ ચેનલમાં 2 મહિના જેવો સમય થઈ ગયો આપણે ફેસ ટુ ફેસ આ રીતના મળ્યા નથી. અને જે ધલવલાટને આપણું જે હાલતું હતું તે મકાનનું કામનું હતું. તો ચાલો મિત્રો, તમને હવે છે ને નિરાંતે બધે આ વ્લોગમાં તમને આગળ બતાવું. અત્યારે તો છે ને સૌથી પહેલાં છે ને ગામડાની અને સિટીની સરખામણી કરીએ ને તો ભાઈ આ રીતની પોઝિશન તમને ક્યાંય મળવાની જ નથી. આપણે એક પહેલી વખત તો છે ને ગામડામાં હતા અને તેના વ્લોગ પણ તમને બધાને જૂના બતાવ્યા હતા. ખબર છે ને કેવી આપણે ભીડ હતી જૂના મકામે. અને આ અત્યારે પાછા છે ને નવા મકામ છે. હવે અહીંથી છે ને તમને બધી શરૂઆત કરી દઉં. અહીંયાથી મેઇન ગેટેથી જોઈ લો. આ મેઇન ગેટમાં છે ને એક બાકી છે અને એક ગેટ અહીંયા નખાવ્યો છે. અને શરૂઆત હોય આપણે મેઇન મકાનની. હવે ચાલો તમને એ બાજુ પણ લઈ જાઉં. અને અહીંયા તો છે સંડાસ અને બાથરૂમ, એટલે વધારે એમાં રસ લેવાનો હોય નહીં, બરાબર. સંડાસ બાથરૂમ તો કે સંડાસ આ ખાલી બહારથી જ તમને બતાવી દઉં. બાકી જો આ એરિયો છે અહીંયાથી આપણી હદ પૂરી થાય છે. અને આ છે મારા કાકાના છોકરાના મકાન, એટલે કે ભાઈના મકાન છે. અને આ એનો દીકરો છે. જો આ ખુદ અત્યારે મારો ભત્રીજો છે. જો એ અત્યારે છે ને નિરાતે બેઠો હતો અને કામ હતું ને અત્યારે મેં કીધું હવે એક નાનકડી સ્લીપ બનાવી લઈએ, વિડીયો બનાવીએ, બધાને બતાવીએ ક્યાં હું મકાનનું કામ કર્યું. એક ઓલી ચાવી છે ને, ચાવી મકાનની, તો સારું હાલો મકાનની ચાવી આગળ લઈ અને અંદરનું બધું તમને બતાવીએ આગળ. ખુલે કે નહીં એમ ફેરો. હા, ખુલી ગયું ને. સારું, એ છે ને ખોલે ને એની પહેલાં તમને અંદર રસોડાને બતાવી દઉં. જો અહીંયા પગા કર્યા હતા, થોડુંક નવું છે ને, ખોલ નાખ, વાંધો નહીં. હા, એક વખત અહીંયા છે ને રસોડું છે. રસોડામાં તો કંઈ વધારે કર્યું નથી. રસોડામાં આ રીતના છે. અને હવે એને કડિયાય મળતા નથી વધારે, એટલે કડિયાને ટાઈમ છે ને પૂરો થઈ ગયો, એટલે કડિયા વધારે આવતા નથી. એટલે હવે ભલે વાંધો નહીં, એટલા સુધી કામ પહોંચ્યું છે. આ બધે ફરિયાનો બેકગ્રાઉન્ડ છે અહીંયાથી આ રીતના. પછી કદાચ આ પથરા ને આ બધા વધશે તો અહીંયા ઉપર ચડાવશું. બાકી મેઇન ગેટમાં એટલે સુધી કર્યું છે આપણે. ને હવે હાલો તમને અંદર તરફ લઈ જાઉં. અને આ સ્ટાઇલ લાદી, ને અમે થાય ને લાદી કહીએ આને. અને વાસ્તુશાસ્ત્રનો અનુસાર વાસ્તુ કરી નાખ્યું છે, એટલે બીજી તો કંઈ હવે બાકી આમાં રહ્યું નથી. બારી ને દરવાજા ને એવું બધું ફિટિંગ થઈ ગયું. અને આ અમારા રાણાજી, મારાથી મોટા ભાઈ જે સુરાપુરા હતા ને, તમને દર વખતે એક તો જો વડીમાને બતાવતો, અને આ સુરાપુરાના એના જે આ ફોટો છે સુરાપુરાનો. અને દાદીમાં તો વયા ગયા હવે. નકર પહેલાં તમને ખબર હતી ને કે દાદીમાં હતા, ખબર આપણે વિડીયા ઘણા બનાવતા. હવે દાદીમાં રહ્યા નથી અત્યારે હાલમાં. અને એના ફોટા છે તે આપણે ભાઈ ફોટા બતાવીને શું આપણે એમાં હવે વસ્તુ હતી એ વહી ગઈ. પછી શું આ રીતના કંઈક આ મોટો રૂમ છે થોડો. અહીંયા બધી વસ્તુ રાખી શકીએ, કોઈ ધડકા ને પોતરા ને એવું. અહીંયા છે આરિયા ને એવું બધું. અને બારીમાં આ રીતના સિસ્ટમ હવે ને લેટેસ્ટ સિસ્ટમ આવી ગઈ ને. અહીંયા નીચેવાળા બધા ગાળા ને નીકળી ગયા, એટલે આ રીતના કંઈક હુકવાળા છે. આ રીતના સ્ટીલની બારી છે. અને આ થોડોક લોંગ રૂમ છે. લોંગ મતલબ 15 બાયનો છે. 15 બાય 9 થી 10 ફૂટનો, એ તો કડિયાને અનુસાર ખબર હોય. આ રીતના દરવાજા નાખ્યા. અને તમને કંઈ યોગ્ય લાગતું હોય તો જરા કોમેન્ટ કરજો કે આ વસ્તુ બરાબર નથી. ચાલો હવે બીજા રૂમ તરફ જઈએ. ઓસરીમાં જો આમાં આવે છે ને અસ્તર ને થોડું ઘણું બાકી છે 2-4 દિવસનું. પછી એને સારું સોગડિયું જોઈએ. વાસ્તુશાસ્ત્ર તો કમ્પ્લીટ થઈ ગયું. પછી સારું સોગડિયું જોઈએ ને પછી આપણે આમાં રહેવા આવી શકીએ. આ બીજો મકાન જો આ છે ને મિની રૂમ છે. આ નાનકડો રૂમ છે. અથવા માની લો ને કે આપણે બેઠક રૂમ પણ કહી શકીએ. બા જરાક જારી ખોલી નાખો એટલે વ્યવસ્થિત દેખાય. ખોલશે જારી, ખોલ નાખો. જો હવે દેખાણું. અહીંયા હવાની તો છે ને વાત જ નહીં કરવાની ભાઈ. હવા તો છે ને ચારેય બાજુ આ વાડી વિસ્તાર જો આ બાજુ બધી બાજુ છે. ને જો આવડો રૂમ છે. આ રૂમ છે કંઈક 9 બાય 10નો એ રીતના, એટલે મિની રૂમ છે. આમ જોઈએ તો જો પ્લેન જ બનાવ્યો છે. આ રીતના એક ખાલી ઉપર કાંધી રાખી છે. અને બેઠક રૂમ પણ કહી શકાય ને. આપણે દેશી પ્રમાણે કોઈ પણ વસ્તુ હોય તો આમાં ટૂંકમાં વધુ હોય ને હકડાઈ ન થાય એ રીતના આ રૂમની સાઈઝ આપી દીધી. અને ઓસરીના ભાગમાં જે ટાંકો હતો તમને કાંઈ ઉપર હતું નહીં પહેલે તો,
લેન્ટર સુધી અહીંયા સુધી મકાનનું કામ અધૂરું હતું ને આ વખતે બીજા વર્ષે અમે કામ કમ્પ્લીટ કર્યું. એટલે આ ઓસરીનો ભાગ રહેવાનો છે. અહીંયાથી તે આટલા સુધીની ઓસરી, અહીંયા છે આપણે પાણીનો ટાંકો અને મોટર ને એવું બધું. ટાંકો હજી છે ને વિસરવાનો બાકી છે. વિસર ધોઈ અને પાછું ચોમાસાનું પાણી આવે ને તઈ આપણે ટાંકો ભરીશું. બસ રાખી દઈએ ખુલ્લું, તો ટૂંકમાં છે ને હવા આવી જાય. તો ભાઈ આ રીતના છે ને કંઈક રૂમ છે, 2 રૂમ છે. આ બાજુનો નાનકડો રૂમ છે, આ બાજુનો થોડોક મોટો રૂમ છે. અને હાલો હવે તમને છે ને બહારનો બેકગ્રાઉન્ડ બતાવું અને થોડુંક ઉપરનો ને એવું બધો નજારો બતાવું. લગભગ તો આમાં બધા સગા સંબંધીઓને આવતા હોય એટલે લગભગ વડા ભાગના લોકોને ખબર છે. અને અત્યાર સુધીમાં ના વ્લોગ બંધ હતા ને એક એનું કારણ બીજું પણ છે. આપણે એક એમ માનીએ ને કે ભાઈ SK ભાઈ હતા એ આપણા મેન થડું હતું, SK ગામી, અને 10,000 જેવા ફોલોવર હતા. ને એ ભાઈ પણ આપણે અત્યારે હાજરમાં છે ને દુનિયામાં રહ્યા નથી. અને એના લીધેથી પણ થોડું કામ બંધ હતું વ્લોગનું. અને કામની આપણે ખુદને મારે પણ એ જ રીતના મૂંઝવણ હતી. એટલે વ્લોગનું છે ને વધારે પડતું બંધ એ રીતના હતું. પાછી ઉપર જઈ અને એ બાજુના બધું લોકેશન આવે ને એ પણ તમને બતાવી દેજો. અહીંયા છે ને અમારા કુળદેવી માતાજીનું સ્થાપન રાખેલું છે. આ રીતના વ્યવસ્થિત રીતે આપણે પહેલાં ભલે આપણે બીજી વસ્તુ આપણે પછી થાય, પહેલાં આપણે કુળદેવીનું સ્થાપન જોઈએ. જો અહીંયા શ્રી ગણેશજી રાખી દીધા અને અહીંયા છે અમારા કુળદેવીમાં ચામુંડા. હાલો હવે છે ને ઉપરની તરફ બતાવું તમને. એક આ સીડી બનાવી છે, આ પેલું હે ને સેન્ટિંગથી બનાવી છે. આ બાજુ હે ને વાવનો થોડોક ભય હતો એટલે અહીંયા સીડી સેન્ટિંગ દ્વારા બનાવી અને મજબૂત આપી દીધો પાયો. અહીંયા ચકલા માટે પાણી, ચકલા આવ્યા હતા સવારમાં પાણી પીતા હતા ને, હા એને ધ્યાન રાખવાનું, ચકલાને પાણી પીએ. આ રીતના હે ને કંઈક આ થોડીક ફેશન બનાવી. હવે આ રીતના લેટેસ્ટ જેવું થોડુંક લાગે ને. આમ તો હે ને સાદા મકાનના પ્લાન છે, પણ આપણે જે મગજમાં બેસે એ રીતના કરી દઈએ. આ બાજુ હે ને ફરતી બાજુનો નજારો એ બધું તમને બતાવી દઉં. સંડાસ બાથરૂમ ને નાની ડેલી ને મોટી ડેલી ને આવું બધું હે ને યાર વગેરે વગેરે કર્યું છે. આ બાજુ બધો હે ને ઉપરનો નજારો. આમાં કામ તો હે ને બધું કમ્પ્લીટ કરી લીધું પણ હાંફી ગયા ભાઈ, માંડ એટલું બધું કામ કર્યું. આ બાજુનું મકાન છે મનીષભાઈનું, એનું મકાન તમને ઉપરથી બતાવી દઉં. ને પ્લાસ્ટરને જેટલી જરૂર હતી ને એટલું કર્યું છે. એક આ દિવાલ અને પેલી બાજુની એલ દિવાલ, 2 દિવાલ એને પ્લાસ્ટરની કરી. કેમ કે આ અગાસીની અહીંયા ઓથ આવી જાય એટલે થોડોક ફેર પડી જાય. અંદર છે ને પાણી રીજે નહીં ચોમાસાનું. પાછળના બેકગ્રાઉન્ડ તરફ છે ને નકરી છે ને વાડી જ વિસ્તાર રહેવાની છે. જોઈ લો આમ ફરતી બાજુ, આ બાજુ ને બધી. અમારે તો કેમ કે છે ને અમારે જેટલા જે બાવળિયા નડતા હોય ને એ બધા ઉડાડી નાખ્યા. નડતર ખોટી શું કરવા કાંટાને રાખી. બાકી વૃક્ષ તો એને નડે ને તો જ કપાય. બાકી બીજા વૃક્ષને આંબા ને આંબલીઓ ને એવું છે એ પછી આપણે વાવશું. હવે બસ છે ને વાતે હે ને આપણે વરસાદનું જ યાદ આવે કે વરસાદ થઈ જાય ને સારા માયલો તો આપણે ઘર માટે બસ સારું બની જાય, ખેડૂત માટે પણ સારું બની જાય. એ રીતના વરસાદ થશે ને એ પ્રમાણે છે ને આંબા વાવશું. આંબાનો કંઈક પ્લાન બનાવશું. 2 એક આંબા છે, 2-3 એક દેશી છે ને 2 કંઈક ઓલા શું કહે કલમવાળા છે ને કલમી આંબા ને 2-3 છે. તો હવે આમાં હે ને ફરિયામાં કઈ દિશા ઉપર આંબો વાવવો ને એ પણ થોડુંક નક્કી કરી લેશું. આમાં વધારે તો આપણે આંગણે તુલસી છે, પછી કોઈ આંબા છે, ફૂલઝાડ છે, એ રીતના કંઈક પણ હવે પ્લાન મારશું. જો આ તરફ છે ને આંબાનો વિચાર છે અને આ તરફ થોડા ઘણા ફૂલઝાડનો ને એવો બધો વિચાર છે. બાકી એને પાણીનો ટાંકો હોય ને વાડી વિસ્તારમાં એટલે ઘણું બધું ધ્યાન રાખવું પડે. જો અહીંયા કદાચ આપણે પાણીનો ટાંકો હોય ને તો સમય જતાં એમાં અંદર પણ એ નુકસાની કરે. પાડ હોય જે વૃક્ષની મોટી થાય તો આપણો ટાંકો હોય ને અંદર જમીનમાં એને તોડી નાખે. ચાલો હવે છે ને ઉપરના ભાગમાંથી હવે છે ને નીચે આવી જાય અગાસી ઉપરથી. હવે ધીમે ધીમે કરીને હવે નીચેની તરફ વલાણ કરીએ. જોજો કાંટા ઓલા છે હરિયા, ધીરાથી ઉતરજે. ઉઘાડા પગ હોય ને બાકાજી બોલાવી દઈએ એવા છે ને હરિયા હે. જો ઓલા કાંટા વાયર કે ને એ પગ જોઈને રાખવો પડે. સારું, તો હવે છે ને આજના વિડીયોમાં આટલું જ. પછી ફરી મળીએ આપણે આગળના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, હર.